નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં ક્યારેક એક ઘટના પૂરતી નથી હોતી। એક નામ, એક વિડીયો અને એક આરોપ અને આખું જ વાતાવરણ ગરમાઈ જાય છે। જો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 2-3 દિવસથી એક નામ સતત ચર્ચામાં છે, બગદાણા ધામ। છેલ્લા 2-3 દિવસથી બગદાણા ધામનો મામલો એવો જ કંઈક બનીને સામે આવ્યો છે કે જેમાં ધાર્મિક સ્થાન, સામાજિક વિશ્વાસ અને રાજકીય ઓળખ બધું જ એક જ ઘટનાની સાથે ગૂંથાઈ ગયું છે અને આ ટકરાવ હવે સીધો જ સત્તા, ઓળખ અને આરોપોની લડાઈ બની ગયો છે। અને આ ઘટનાના કેન્દ્રમાં છે બગદાણાના સેવક પર થયેલો હુમલો અને ત્યારબાદ એક પછી એક વાયરલ થઈ રહેલા ઓડિયો અને વિડીયો। એવા સમાચાર છે કે બગદાણામાં થયેલી એક ચકચારી મારામારીની ઘટના હવે ફક્ત પોલીસ કેસ નથી રહી। આ કેસ હવે ઓડિયો, વિડીયો અને વાયરલ દાવાઓ તેમજ રાજકીય દખલની સાથે વધુ ગંભીર બની ગયો છે। તો ચાલો શરૂઆતથી સમજીએ કે આખરે આ સમગ્ર ઘટના શું છે અને આ ઘટનામાં શું શું થઈ રહ્યું છે। તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ઘટનાની શરૂઆત થાય છે બગદાણામાં થયેલી એક ચકચારી મારામારીની ઘટનાથી કે જેમાં નવનીત બાલધિયા જે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ હુમલાની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ છે। જી હા, બગદાણા ખાતે સેવક નવનીત બાલધિયાને જાહેર રીતે મારવાની ઘટના સામે આવી હતી અને આ હુમલામાં નવનીત ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનાના વિડીયો અને ફોટો સામે આવ્યા હતા કે તરત જ સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો હતો। નવનીતે સીધો આક્ષેપ કર્યો છે કે આ હુમલાની પાછળ પ્રખ્યાત આગેવાન માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ સામેલ છે અને આ એક આરોપે આ મામલાને સંપૂર્ણ રીતે નવો વળાંક આપી દીધો। એવી ખબરો સામે આવી કે હુમલા બાદ પોલીસ પણ હરકતમાં આવી અને કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે મામલાની ગંભીર ગણીને મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા હતા કે જ્યાં પોલીસે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસમાં ડિજિટલ પુરાવાના મહત્વના છે, જેથી આરોપીઓના મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ અને વિડીયો, ઓડિયોની તપાસ જરૂરી છે। કોર્ટે 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। જો કે રિમાન્ડ મંજૂર થયેલા 4 આરોપીઓ છે નાજુ ધીગાભાઈ કામડિયા, રાજુ દેવાયતભાઈ ભમ્મર, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર અને સતીશ વિજયભાઈ વનાળિયા। પોલીસનું કહેવું છે કે આ કેસમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ ડેટા અને અન્ય ટેકનિકલ પુરાવાઓની કડક રીતે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ અહીંયાથી મામલો વધુ ગંભીર બને છે કારણ કે સોશિયલ મીડિયા પર એક પછી એક ઓડિયો વાયરલ થવા લાગે છે। પહેલા કથિત ઓડિયોમાં જયરાજ આહિર અને નવનીત વચ્ચે વાતચીત હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ઓડિયોમાં જયરાજ આહિર કહે છે કે હું નવનીતને મળવા માંગુ છું। આ ઓડિયો સામે આવતા જ સવાલો ઊભા થયા કે શું હુમલા પહેલા કોઈ વાતચીત થઈ હતી અને પછી બીજો ઓડિયો વાયરલ થયો જેમાં નવનીત માયાભાઈ આહિરની વચ્ચે સંવાદ હોવાનું કહેવાય છે। જો કે હવે સુધીમાં ઓડિયો તો ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ આ મામલો ત્યારે ફૂટ્યો જ્યારે એક કથિત વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને આ કથિત વિડીયો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હોવાનું કહેવાય છે। આ કથિત વિડીયોમાં હુમલાના આરોપી રાજુ તેમજ જયરાજ આહિર સાથે જોવા મળે છે। વિડીયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો માયાભાઈ આહિરના ફાર્મ હાઉસનો છે અને નવનીતને મારવાના પહેલાનો છે। અહીંયા સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કથિત વિડીયોની સમયસીમા અંગે કોઈ પણ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, જેથી ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પણ આ કથિત વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। પરંતુ છતાં પણ આ વિડીયોએ રાજકીય માહોલ ગરમાવી નાખ્યો છે। એવી ખબરો સામે આવી છે કે નવનીતે પોતાના નિવેદનમાં વધુ ગંભીર દાવો કર્યો હતો। તેમણે કહ્યું કે હુમલો કરનાર આરોપીઓએ તેમને મારતો વિડીયો જયરાજ આહિરના કહેવાથી ઉતાર્યો હતો અને તે વિડીયો બતાવવા માટે બનાવવામાં આવ્યો હતો। આ નિવેદન બાદ આ કેસમાં સાજિશનો એંગલ પણ ઉમેરાઈ ગયો છે। આ બધાની વચ્ચે એક નવો વળાંક આવ્યો। એવા અહેવાલો સામે આવ્યા કે સુરતની એક મહિલાએ નવનીતની સામે કથિત વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં મહિલાનો આરોપ છે કે તેના મામા અને તેની માતાની જમીન બેડા ગામમાં આવેલી છે અને આ જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી નવનીત દ્વારા કરવામાં આવી છે। મહિલાએ વિડીયોમાં કહ્યું છે કે હું રાત્રિના સમયે ટ્રેક્ટર અને જેસીબી દ્વારા માટીની ચોરી કરવામાં આવતી હતી। મહિલાનો દાવો છે કે આ મામલે
છેલ્લા 1.5 વર્ષથી દબાયેલો હતો. આની સાથે જ પાયલ વઘાસિયા નામની મહિલાને પણ ધમકી આપવામાં આવી હતી. આ કથિત વિડીયો સામે આવતા જ આ મામલો હવે 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. એક તરફ હુમલાનો ભોગ બનેલા નવનીત, તો બીજી તરફ નવનીત પર જ ગંભીર આક્ષેપો. આ દરમિયાન કોળી સમાજના રાજકીય આગેવાનો આ વાયરલ વિડીયોના આધારે રજૂઆત કરવાની તૈયારીમાં છે. સોમવારે આ મુદ્દે સત્તાવાર રજૂઆત થવાની શક્યતા રહેશે. આ ઘટના હવે ફક્ત કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો નથી રહી. આ મુદ્દો બની ગયો છે સામાજિક પ્રતિષ્ઠાનો, રાજકીય દબાણનો અને જાહેર વિશ્વાસનો. આ મામલો હવે ફક્ત મારામારીનો નથી રહ્યો, પરંતુ રાજકીય પ્રતિષ્ઠાનો પણ બની ગયો છે. બગદાણા ધામ, કે જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, તે આજે વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. પ્રશ્નો ઘણા છે કે આ ઓડિયો અને વિડીયો કેટલા સાચા છે? હુમલાની પાછળ સાચું કારણ શું છે? શું આ મામલે રાજકીય દખલ થઈ રહી છે? અને અંતે સત્ય બહાર ક્યારે આવશે? જો કે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, કોર્ટની કાર્યવાહી આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં મોબાઈલ રિકવરી, ડિજિટલ પુરાવા અને સીસીટીવી ફૂટેજ ઘણા બધા ખુલાસા કરી શકે છે. પરંતુ ત્યાં સુધી બગદાણા કેસ સૌરાષ્ટ્રના રાજકીય માહોલને ગરમાવતો જ રહેશે. સત્ય ધીમે ધીમે બહાર આવશે, પરંતુ ત્યાં સુધી બગદાણા ધામનો આ મામલો સૌરાષ્ટ્રના રાજકીય માહોલને સળગાવતો રહેશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.